ધોતી અને કફની અને એમ લગાવીને માથે પાઘડી બાંધી લો એટલે બધા જ યુવાઓને એમ લાગે કે અમે હવે આ સંપૂર્ણ આદિવાસી થઈ ગયા છીએ. કોઈ બેન હોય તો એ બેન આમ ઘરેણાં પહેરી લે અને એનું કંઈ પેલું જે એની પરંપરામાં પહેરતા હોય દાદા દાદીઓ એવું પહેરી લે એટલે બેનને એમ સ્વાભિમાન થવા માંડે કે હું આદિવાસી છું. ખરેખર કપડાં એ આદિવાસી ઓળખ નથી. કપડાં તો તમે બજારમાંથી લાવો છો, તમારું પોતાનું થોડું બનાવેલું છે. એઝ એ આદિવાસી તો આપણું પોતાનું શું બનાવેલું છે આપણે એને જ આદિવાસી ગણાશે. આપણે શું બનાવ્યું છે? પૂર્વોત્તરના આદિવાસીઓ પોતાના કપડાં જાતે વીણીને પહેરે છે તો એ સ્વાભિમાનની વાત છે. તમે તો બજારમાંથી લાવો છો, તમારું ઘરેણું બજારમાંથી, તમારા કપડાં બજારમાંથી, અને તે પહેરીને તમે એમ કહો છો કે અમે હા 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 આદિવાસી. તો તમે પાલન પોષણ તો પેલા લોકોનું જ કરો છો સંસ્કૃતિના નામે. એક કાર્યક્રમ કરો એટલે બજારમાંથી તો 2-4 લાખ રૂપિયા બજારવાળા કમાવી જાય. તમારી આસપાસ, બજારની આસપાસ જો કાર્યક્રમ ગોઠવો તો કોઈ ધોતી ખરીદવા જાય, કોઈ ઘરેણું ખરીદવા જાય, તો એ મૂલ્ય નથી. આદિવાસી જીવન એટલે કે જય આદિવાસી, જય જોહાર. એમ મોટિવ ટોક્સ પર આજે છે મહુપાડા ગામના ડૉક્ટર જીતેન્દ્ર વસાવા. એમના વિશે થોડી માહિતી મેળવીશું. અમે તો આપને જાણીએ જ છીએ, પરંતુ આ દર્શકોને તમારો પરિચય આપશો. પ્રેક્ષકોને બી બધાને આપકી જય જોહાર, અને તમને પણ તમારી ટીમને પણ. બેઝિકલી આ જે આખો વિસ્તાર છે એને અમારા વિસ્તારને, જે નર્મદા જિલ્લો અને સાગબારા તાલુકો, એને પછાત વિસ્તાર ગણવામાં આવે છે. આખા ગુજરાતમાં જે પછાત વિસ્તારો ગણાય તેમાંનો આ એક વિસ્તાર છે. અને અતિ પછાત વિસ્તારના એક સાવ નાનકડા ગામ મહુપાડા ગામમાં હું જન્મ્યો. મારા મા બાપ અભણ, ભણેલા નથી એ લોકો. મારા બાપુજી કંઈ પહેલી ચોપડીમાં ગયા હતા પણ પછી ભાગી ગયા, પછી ભણવા નહીં ગયા. અને મારા મા તો અભણ છે. પરિવારમાં બીજા બધા જ અભણ છે. દાદા થોડું ભણેલા, મોટા બાપુજી થોડા ભણ્યા છે. એટલે એવા કહેવાનો મતલબ કે એવા પછાત વિસ્તારના આવા અભણ પરિવારમાંથી હું સાવ નાની ગામની નિશાળમાં ભણીને બેઝિક શિક્ષણ મેં ગામમાં લીધા. પછી આશ્રમ શાળાઓ, જે ઉત્તર બુનિયાદીની ગાંધીયન આશ્રમ શાળાઓ એ ચાલતી, એવી એક આશ્રમ શાળા બોરદામાં છે. ત્યાં હું 10મું ધોરણ સુધી ત્યાં ભણ્યો. અને પછી હું 11-12 વાલિયા તાલુકાનું ગુંદિયા ગામ, ત્યાં મેં 11-12 પૂરું કર્યું. અને ત્યાંથી પછી મારા મોટા ભાઈ છે તે એપ્રેન્ટિસ કરીને, ITI કરીને સુરતમાં સચિનમાં રહેતા હતા અને કોઈ કંપનીમાં એ નોકરી કરતા હતા. એટલે મારા પ્રિન્સિપાલ હતા 11-12ની હાઈસ્કૂલના GL વસાવા, ચીકદા ગામ, ડેડિયાપાડાનું. તો એમણે કીધું કે તું હોશિયાર છે તો મારી ઈચ્છા છે કે તું સુરત બાજુ કોઈ સારી કોલેજમાં ભણે. એટલે પછી એમણે કીધું કે MTB કોલેજ છે એક સારી, ત્યાં તું એડમિશન લે તો વધારે સારું. એટલે પછી મારા ભાઈ તો સુરત હતા જ, એટલે હું પછી મારી બી જીદ બની કે ના, હું સુરત જ ભણીશ. હવે તે સમયે તમને હું આ વાત જ્યારે કરી રહ્યો છું, 10મા ધોરણમાં હું મામાના છોકરાનું પેન્ટ પહેરીને પરીક્ષા આપવા ગયો હતો. ત્યાં સુધી અમે પેન્ટ નહોતો ઓળખ્યો. 11-12માં ગયા ત્યારે અમે પોતાના કપડાં સીવડાવેલા, પેન્ટ શર્ટ. ત્યાં સુધી બધા અમે ચડ્ડા ઉપર જ ભણ્યા. અને એટલી પરિસ્થિતિ હતી કે કપડાં પહેરવી, ઉછીના પહેરીને પણ તમારે કશેક જવું હોય તો જવું પડે. એવી પરિસ્થિતિમાંથી અમે લોકો, હું સુરત ગયો ભણવા. ત્યારે MTBમાં એડમિશન લીધું. આ જે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે મધુકર પાડવી, એ ત્યાં હિન્દીના પ્રાધ્યાપક હતા. અને એ એક આદિવાસી પ્રોફેસર હતા ત્યાં. એટલે અમને બધાને એમ થોડુંક લાગ્યું કે આપણો પણ એક માણસ છે. એટલે ક્યારેક લેક્ચર પૂરા થાય કે આમ તેમ સમય હોય ત્યારે અમે મધુકર સાહેબ સરના એમના કેબિનમાં કે એમની ઓફિસમાં બહાર આમ બેસતા અને એ બધી વાતો કરે.
કે આ ભણતરની થોડી વાતો કરાય. એટલે એક સારી સંસ્થામાં જઈને થોડાક આપણા લોકો મળ્યા અને એને કારણે એક સારું શિક્ષણ મળ્યું અમને લોકોને. અને મારે કહેવું જોઈએ કે અમે જ્યારે ત્યાં રહેતા હતા ત્યારે અમે 4 આદિવાસી 4 વિદ્યાર્થીઓ હતા. એક જ રૂમમાં રહેતા હતા અમે હોસ્ટેલમાં. તો અમે એકબીજાના કપડાં પહેરીને ભણ્યા. મારી પાસે 2 જોડી કપડાં, એક બાલુ હતો એની પાસે બી 2 જોડી કપડાં, અને એ રીતે અરસપરસ બદલીને પહેરવાનું. એટલે આવી રીતે એક પરિસ્થિતિમાંથી અમે લોકો શિક્ષણમાં MTBમાંથી મેં BA પૂરું કર્યું. પછી નવયુગ કોલેજ સુરતમાં છે ત્યાં મેં MA પૂરું કર્યું. અને મેં નક્કી કર્યું હતું કે આપણે ભણવું એટલે સારું ભણીશું, અને ભણ્યા પછી નાની નોકરી નથી કરવાની. આ જે સ્ટેજ પરથી આપણને ભણાવે છે એ જ સ્ટેજ પર આપણે જઈને ભણાવવાનું છે. એટલે મારું મેં એક વર્ષ MA ક્લિયર કર્યું, અને બીજા જ વર્ષે મેં હજુ મારું MA રન હતું, મેં બીજા જ વર્ષે નેટ ક્વોલિફાઈડ કર્યું. જે લેક્ચરર માટેની જે એક્ઝામ હોય છે UGCની, તે મેં 2004માં પાસ કરી દીધી હતી, જ્યારે MA પણ મારું પૂરું નહોતું કર્યું. એટલી જીદથી ભણતા હતા. એટલે એ જીદ પણ કામ લાગી કે કંઈક કરવું છે એવું. MA પૂરું કર્યું. તરત જ પછી ઘણા બધા અધ્યાપક મિત્રો એવા મળ્યા કે જેમણે ટેકો કર્યો. કોઈકે કીધું કે તમે MPhil કરી લો, એટલે ફટાફટ MPhil પૂરું કરીને તમે લેક્ચરર થઈ જશો, તમારી પાસે નેટ ક્વોલિફાઈડ છે. એટલે MPhil મેં પૂરું કર્યું 2007માં, અને પછી મેં નેત્રંગ કોલેજ જોઈન્ટ કર્યું. અને પછી એ શિક્ષણ જગતમાં આ બધી કોલેજોમાં એમ પછી ભણાવવાનું શરૂ થયું. અને પછી 2008-9માં એક નવો વળાંક આવ્યો. અને એ વળાંક એવો હતો કે હું આદિવાસી સ્ટડીમાં ભણાવવા માટે ગયો, કે જ્યાં આદિવાસી અભ્યાસક્રમો ચાલતા હતા તેજગઢ આદિવાસી એકેડેમીમાં. ત્યાં પોસ્ટ ગ્રેજ્યુએશનના આદિવાસી અભ્યાસના કોર્સિસ અમે લોકો ડેવલપ કર્યા, અને પછી ભણાવવાનું શરૂ કર્યું. 39,000 જેટલા પુસ્તકો લાઇબ્રેરીમાં હતા આદિવાસી રિલેટેડ. 2 વર્ષ સુધી હું માત્ર એ લાઇબ્રેરીમાં રૂમ નહીં રાખ્યો. મેં સંસ્થાના સંચાલકોને કીધું કે મને તમારે લાઇબ્રેરીની ચાવી સાંજે આપી દેવાની, અને સાંજે લાઇબ્રેરીની ચાવી મને આપી દઈ. હું 2 વર્ષ સુધી લાઇબ્રેરીમાં ત્યાં ખાઈ લઉં કેન્ટીનમાં, અને લાઇબ્રેરીમાં ઊંઘું. લાઇબ્રેરિયન કોઈક દિવસ લાઇબ્રેરિયનને પુસ્તક ના સાંપડે તો એ મને પૂછે, જીતેન્દ્રભાઈ આ નામનું પુસ્તક નથી સાંપડતું એમ. તો મને ખબર હોય પુસ્તક ક્યાં છે. એટલા પુસ્તકો વાંચ્યા 2 વર્ષ સુધી, સતત લાઇબ્રેરીમાં ઊંઘીને. અને એ જે વાંચન હતું એને કારણે મારું પોતાનું ઘડતર થયું. અને એક આદિવાસી અભ્યાસક તરીકે જે તૈયારી માણસની જોઈએ, જેવા બેકગ્રાઉન્ડ માણસનું જોઈએ, એ બેકગ્રાઉન્ડ માટે મને લાઇબ્રેરી મળી, અને એ પ્રકારના ચિંતન કરનારા લોકો મળ્યા. અને પછી એક ઘડતર થયું આદિવાસી સ્ટડી તરફ વળવાનું. અને પછી નક્કી કર્યું કે આપણે હવે PhD કરીશું. નોકરી નહીં કરીએ તો ચાલશે, પણ PhD કરીશું, જેથી કરીને આપણું બોલેલું આમ સામાન્ય ફોકટ એમ લોકો છોડી ના દે કે આ તો એમ જ ફોકટ બોલે છે. એટલે PhD માટે વિદ્યાપીઠમાં ઘણી ટ્રાય કરી, પણ વિદ્યાપીઠમાં કંઈ આપણી એ ના થઈ. એટલે વિદ્યાનગરમાં આપણે PhD માટે એપ્લાય કર્યું, અને ત્યાં આપણું PhDનું એ થયું. પછી PhD કરીને પણ મને લોકો પૂછતા તમે PhD શા માટે કરો છો એમ. એટલે હું એ જ કહેતો કે મારે PhD નોકરી માટે નથી જોઈતું. મારે તો મારા સમાજની જે વાતો હું લખીશ અથવા બોલીશ એની ઓથેન્ટિસિટી વધે એટલા માટે મારે ભણવું છે. એટલે હું PhD કરું છું. અને પછી PhD પૂરું કર્યા પછી કેટલાક મિત્રો કહે કે હજુ ભણને જરા કેમ. પછી પાછું મેં પોસ્ટ PhD કર્યું. હમણાં જ પૂરું કર્યું પોસ્ટ PhD IIT ગાંધીનગર ખાતે. એટલે ભણવાની કે જ્ઞાન મેળવવાની કોઈ ઉંમર કે કોઈ મર્યાદાઓ નથી હોતી. એ મને મારા અનુભવમાંથી મને જાણવા મળ્યું. અને મુખ્ય જે બાબતો હતી તે કે હું જ્યારે PhD કરતો હતો તે સમયગાળા દરમિયાન મેં 2-3 પુસ્તકો પબ્લિશ કર્યા હતા.
એટલે આદિવાસી સંસ્કૃતિ, સમાજ અને આ બધાને કેવી રીતે રજૂ કરવું, પબ્લિકેશન કેવી રીતે કરવું, એ થોડોક મને અનુભવ આવ્યો હતો. અને મેં 2008માં હું આદિલોકના તંત્રી મંડળમાં સામેલ થયો હતો. ત્યાંથી કન્ટિન્યુ મેં 2012 સુધી મેં તંત્રી મંડળમાં કામ કર્યું. આદિલોકમાં કન્ટિન્યુ હું લેખ લખતો, આ વિસ્તારના અને આ આખા કલ્ચરને કેવી રીતે આપણે સાયન્ટિફિક રીતે રજૂ કરી શકીએ, આપણા કલ્ચરને કેવી રીતે વિશ્લેષણાત્મક રીતે બીજા સમાજની સામે મૂકી શકીએ, એ પ્રકારનું એક લેખન મેં આદિલોકને પણ સમયે સમયે આપ્યું. પછી મેં બીજું એક મેગેઝિન શરૂ કર્યું હતું કે 2008માં એક લખારા નામનું મેગેઝિન શરૂ કર્યું હતું. અને એમાં જે આદિવાસી સાહિત્યમાં જે લોકો લખે છે, કોઈ વાર્તા લખે છે, કોઈ કવિતા, ગીત લખે છે, એ બધા પોતાની ભાષાઓમાં લખે અને એવી જ પોતાની ભાષામાં લખેલું જ આપણે પ્રકાશિત કરવાનું, એ માટેનું એક મેગેઝિન લખારા નામનું શરૂ કર્યું હતું. અને એમાં એનાથી બહુ બધો એનો પ્રભાવ પડ્યો કે ઘણા બધા મિત્રો નવા લેખનમાં આવ્યા. માનસિંહ ચૌધરી આણંદ કોલેજમાં ભણાવે છે, અત્યારે પ્રિન્સિપલ છે. એ લખારામાંથી નીકળેલા કવિ છે. પછી જયશ્રીબેન ચૌધરી અહીં અંકલેશ્વર ભરૂચ અહીં અંકલેશ્વર કોલેજમાં છે, એ પણ લખારામાંથી જ કવિ બનેલા. એવા બહુ બધા લોકો છે જેમણે એક મેગેઝિને સાહિત્યકાર બનાવવાનું કામ કરેલું. અને પહેલવેલા 2008માં આ જે શરૂ કર્યું ત્યારે લોકો કહેતા કે તમે તમારી ભાષામાં લખો છો શા માટે? તો આ બહુ મોટો સવાલ હતો અમારી સામે. અને ત્યારે જે મેં એમાં લખ્યું પણ હતું કે ભાષાઓ કેવી રીતે, ભાષાની શું રાજનીતિ હોય છે. અને પછી તો મારે 2014માં મેં એક પુસ્તક લખ્યું, ભારતીય સંવિધાન की 8वीं अनुसूची और आदिवासी भाषाएं, એ નામનું હિન્દીમાં એક નાનકડું પુસ્તક મારે પબ્લિશ કરવું પડ્યું કે ભાષાઓની રાજનીતિ શું હોય છે અને શા માટે આદિવાસી ભાષાઓને નિગ્લેક્ટ કરવામાં આવે છે, અને એક ભાષા મરી જવાથી કેવી રીતે સમાજનું આખું એક સાંસ્કૃતિક જીવન અને એક આખી પરંપરાઓ કેવી રીતે નષ્ટ થઈ જાય છે, અને ભાષાઓ શા માટે મારી નાખવામાં આવે છે, શા માટે બીજી ભાષાઓ એના ઉપર હાવી થાય છે, એ આખું એક પોલિટિકલ જે ભાષાઓની રાજનીતિ છે એ આખા એમાં એ પુસ્તકમાં મેં ચર્ચા કરી હતી. એટલા માટે અમે નક્કી કર્યું હતું કે આપણે લખવું તો આપણી ભાષામાં, બોલવું તો આપણી ભાષામાં, જેથી કરીને આપણી માતૃભાષાનો જે વ્યાપ છે એ વધે, આપણી માતૃભાષાનો પણ વિકાસ થાય, આપણી માતૃભાષામાં રહેલા જ્ઞાન, પરંપરા, સાહિત્ય આ બધાનો પણ વિકાસ થાય. જો આપણે ભણેલાઓ આપણી ભાષા ભૂલી જઈએ તો આ બધી જે આખી પરંપરાઓ છે, સંસ્કૃતિ, રીત રિવાજ અને સાહિત્ય, કલા, જ્ઞાન, પરંપરા, આ બધું જ ભાષા થકી એ આગળ વધતું હોય છે. તમે ગાવાનું બંધ કરી દો ચૌધરીમાં કે ગામિતમાં, તો ચૌધરી ભાષા તે દિવસથી મરવાની શરૂઆત થશે. એટલા માટે અમે નક્કી કર્યું થોડાક લોકોએ કે આપણે લખવું તો આપણી ભાષામાં છે. આજે પણ હું ડબલ PhD કર્યા પછી પણ હું કોઈ જગ્યાએ વ્યાખ્યાન આપવા જાઉં અને મારો પ્રદેશ હોય તો હું મારી ભાષામાં જ બોલું છું. આ એક રાજનીતિ છે, ભાષાની રાજનીતિ. ભાષાને વિકસિત કરવી, ભાષાને મજબૂત કરવી, અને ભાષાને મજબૂત કરવાથી સમાજ મજબૂત થાય છે. ભાષાને મજબૂત કરવાથી સંસ્કૃતિ મજબૂત થાય છે. ભાષાને મજબૂત કરવાથી ભાષામાં રહેલી જ્ઞાન પરંપરા મજબૂત થાય છે. જે દિવસે આ ભણેલાઓને આ સમજ પડશે તે દિવસે બધા જ પોતાની ભાષામાં બોલવાનું શરૂ કરશે. એટલે અત્યારે થોડાક લોકોને સમજ પડે છે, એ લોકો બોલે છે, લખે છે એમની માતૃભાષાઓમાં. કેમ કે માતૃભાષા એ શું છે કે એ તમારે રાજ્ય વ્યવસ્થાની સામે એક હથિયાર છે. જ્યારે તમારી ઓળખ પૂછવામાં આવે કે જે તમે ચૌધરી કે ગામિત કે વસાવા, તમે કેવી રીતે સાબિત કરી શકો રાજ્ય વ્યવસ્થાની સામે? કે ચાલો તમને પૂછવામાં આવે કે તમે આદિવાસી છો, હા, તો બોલો તમારી ભાષામાં. હા હા, એ પણ. અને અત્યારે આપણે ત્યાં એક જે કાયદો બન્યો કે જે તમારી આઈડેન્ટિટી માટે જે અત્યારે જે બધી માથાકૂટ ચાલે છે કે ભાઈ તમારી ઓળખ પૂછવામાં આવે જ્યારે તમારી નોકરી લાગવાની હોય કે કોઈ ઉચ્ચ શિક્ષણમાં જવાના હોય, મેડિકલમાં જવાના હોય, તો સરકારના પ્રતિનિધિઓ તમને આદિવાસી છો કે નહીં એની તપાસ માટે
એની કસોટીમાંથી તમારે પસાર થવાનું હોય છે. અત્યારે વિજિલન્સ સમિતિ એના માટે આખી ગુજરાત સરકારે વિજિલન્સ સમિતિ બનાવી છે અને એ પૂછે છે જ્યારે તમારી નોકરી લાગવાની હોય ત્યારે તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવે કે તમારા રીત રિવાજ શું છે, તમારી બોલી ભાષા શું છે, તમારું સંસ્કૃતિ, તમારા સાહિત્ય શું છે, તો તમને પૂછવામાં આવે છે. અને જો તમારી ભાષા તમને ના આવડતી હોય તો તમે બોગસ આદિવાસી છો એમ સાબિત કરવામાં આવે, તમારી નોકરીમાંથી તમારે હાથ ધોવા ન પડે. એટલે ભાષા કેટલું મોટું હથિયાર છે એક આદિવાસી આઈડેન્ટિટી માટે. એ લોકોને આજે નથી ખબર પડવાની, જ્યારે સવાલો મોટા થવાના, જ્યારે રાજ્ય વ્યવસ્થાના કાયદાઓ મજબૂત થવાના, ત્યારે લોકોને પોતાની ઓળખ અને એના ઓળખ માટેના જે સાધનો છે તે નબળા દેખાશે, ત્યારે લોકોને મુશ્કેલીમાં મુકાશે. એટલે ભાષા, કલ્ચર આ બધું બહુ મોટું ઓળખના બહુ મોટા સાધનો છે. એટલે આ બધું અમે લોકો જે થોડા ઘણા લોકો લખવાવાળા, વાંચવાવાળા, બોલવાવાળા, એમને આ બધું ખ્યાલ આવ્યો. અને ત્યાર પછી મારા જે જીવનનો જે વળાંક આવ્યો કે હવે આપણે કોઈ નોકરી નહીં કરીશું અને હવે આપણે આદિવાસી સાહિત્ય, જ્ઞાન, પરંપરા, સંસ્કૃતિ એનો જ અભ્યાસ કરીશું. અને એનું જે વૈજ્ઞાનિક અર્થ છે, એની જે સાયન્ટિફિક જે એક આદિવાસી જીવનનું જે મૂલ્ય છે, એ જ્યાં સુધી આપણે સમાજની સામે નહીં મૂકીએ ત્યાં સુધી આપણે આ કામ ચાલુ રાખવાનું, એવું આપણે નેમ રાખીને બેઠા છે અત્યારે. એટલે અત્યારે મધ્યપ્રદેશના આદિવાસી સાહિત્ય કલ્ચર વિશે, મહારાષ્ટ્રના આદિવાસી જીવન વિશે કે રાજસ્થાનના આદિવાસી જીવન વિશે, એની આખી પરંપરાઓ વિશે, એ બધાનું હું અત્યારે હું કહું છું ક્યારેક કે રામને 14 વર્ષના વનવાસ કરેલા રામે, મારું આ 20મું ચાલે છે એમ કહું છું. 20 વર્ષ થાય છે હું આદિવાસી સમાજ અને જીવનનો અભ્યાસ કરતા આ બધા વિસ્તારોમાં ફરતા. ભાગ્યે જ એવું રાજ્ય બચ્યું હશે જ્યાં હું નથી ગયો, જ્યાં આદિવાસીઓ છે અને ત્યાં એમના કલ્ચર વિશે સમજવા માટે નથી ગયો, એવું ભાગ્યે જ બન્યું હશે. એટલે આ બધો અભ્યાસ, જે આદિવાસી સમાજ વિશેની જે જાણકારી, અભ્યાસ જે મેં કર્યો આટલા વર્ષ, એ અભ્યાસને કારણે જ મને ઇંગ્લેન્ડ સુધી જવાની તક મળી. જો હું આદિવાસી અભ્યાસ નહીં કરતો આટલા વર્ષ તો મને અહીંયા રાજપીપળામાં બી કોઈ લઈ નહોતું જોતું. કોણ લઈ જાય? તમારી પાસે કંઈ હોય તો લોકો તમને લઈ જાય ને, દુનિયામાં તમને ત્યારે લઈ જાય. એટલે મેં જે અભ્યાસ કરીને જે મેળવ્યું એને મને દુનિયામાં પણ નામ આપ્યું, મને દુનિયામાં લઈ જવા માટેની તક આપી. એટલે મારી તો જે આપણા જેવા જે મિત્રો છે, જે લોકો યુવા છે, જે લોકો ભણે છે, સારું ભણે છે, એવા બધા મિત્રોને મારી તો એક અપીલ છે કે મારા જેવા બીજા અનેક ડૉક્ટર વસાવાઓ પેદા થવા જોઈએ. ડૉક્ટર ગામિત, ડૉક્ટર વસાવા, ડૉક્ટર ચૌધરી, એવા બહુ બધા પેદા થવા જોઈએ સમાજમાં. અને હું બધા મિત્રોને અપીલ કરું છું કે નાનું નહીં ભણો, ભણો તો ઊંચું ભણો, મોટું ભણો. તમારા ગામમાં ભલે તમને નોકરી નહીં કરતા હોય, પણ તમારા ગામમાં કલેક્ટર આવે તો એને તમને મળવું પડે એટલી ડિગ્રી રાખો તમારા હાથમાં. એ અપીલ છે મારે બધા મિત્રોને, જે લોકો ભણે છે. મોટું ભણો, નાનું ભણીને તમને શું કરવાના? મજૂરી સિવાય કંઈ હાથ નથી આવવાનું. મોટું ભણેલા હશો તો તમને રિસ્પેક્ટ મળશે, તમને કામ મળશે, સામેથી કામ આપશે. અત્યારે હું તમારી સામે છું, પોસ્ટ PhD પૂરું કર્યું અને JNUમાંથી મને ઓફર આવી કે અમારી પાસે એક મોટો પ્રોજેક્ટ છે લેંગ્વેજ અને કલ્ચર ડિપાર્ટમેન્ટમાં, તમે અમારી સાથે જોડાઓ રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે. તો તમે સારું ભણેલા હશો, તમારી પાસે સારી સમજણ હશે તો તમને લોકો સામેથી કામ આપશે. એટલે આ મારી અપીલ છે કે ભણો તો મોટું ભણો, સારું ભણો, અને માત્ર ડિગ્રી પૂરતું નહીં ભણશો. અત્યારે આદિવાસી યુવાનોને હું જોઉં છું, માત્ર ડિગ્રી પૂરતું ભણે છે. ડિગ્રી એ તમને ઉપર લઈ જવા માટે તક આપે છે, અને ઉપર ગયા પછીની જે તક છે એને તમે હાથમાં લઈને પછી નવું કામ શરૂ કરો. આ મારે કહેવાનું છે. ડિગ્રી લીધા પછી તમે બસ હવે અમારું પૂરું થયું અને હવે અમે અહીંથી જ રોટલા શેકીને ખાયા કરીશું, અમને મળી ગયું છે બધું, એટલેથી ના અટકશો. તમારી ડિગ્રી તમારા સમાજને સન્માન આપવા માટે હોઈ શકે,
તમારી ડિગ્રી તમારા જ્ઞાનને વધારવા માટે હોઈ શકે, તમારી ડિગ્રી તમારા જ્ઞાનને ફેલાવવા માટે હોઈ શકે, તમે જે મેળવ્યું છે તે તમારા સમાજ કે દુનિયાને આપવા માટે હોઈ શકે. એટલે એ બહોળા એક પરિપ્રેક્ષમાં તમે ડિગ્રી મેળવો. માત્ર ડિગ્રી મેળવીને નોકરી પૂરતું એ જરૂરી નથી. અત્યારે સમાજને ભણેલાઓની જરૂર છે અને સારા ભણેલાઓની જરૂર છે. સમાજ ચારે બાજુથી તૂટી રહ્યો છે. રોજગાર નથી સમાજ પાસે, સમાજમાંથી સમાજમાં શિક્ષણના ઠેકાણ નથી, આરોગ્યના અનેક પ્રશ્નો છે. જે બીમારીઓ ગામડાઓમાં હતી જ નહીં, અત્યારે કેન્સર, દરેક ગામમાં કેન્સરના દર્દીઓ મળશે, દરેક ગામમાં પ્રેશર, બીપી, સુગર બધું નોર્મલ થઈ ગયું. લકવા, જે બીમારીઓ આદિવાસી વિસ્તારોમાં ક્યારે હતી જ નહીં, લોકો નામ સુધા જાણતા નહોતા, એ હવે બધી જ બીમારીઓ આખા ગામડાઓમાં ફેલાઈ ગઈ છે. એટલે સમાજ બીમાર છે. સમાજ શિક્ષિત છે પણ મજૂર છે, મજૂરી કરે છે, રોજગાર નથી ભણેલાઓ પાસે, એવી હાલત છે. જમીન છે પણ કોઈ પ્રકારના સાધનો નથી. જમીનમાં કેવી રીતે વિકાસ કરવો, ખેતીનો કેવી રીતે વિકાસ કરવો, એ પ્રકારનું. એટલે સમાજ ચારે બાજુથી ઘેરાયો છે અને તૂટી જવા માંડ્યો છે. એવા સમયે એ સમાજ અભણ, ગરીબ, આ પ્રકારનો જે સમાજ છે, પછાત, કચડાયેલો, દબાયેલો, એ સમાજને ભણેલા ઉપર આશાઓ છે કે અમારા ગામમાં 2-4 ભણેલાઓ છે, એ અમારું કંઈક સારું કરશે, એવી આશાઓ લઈને બેઠા છે લોકો. એટલે આ બધી ડિગ્રીઓ લેનારાઓને મારે કહેવામાં એટલા માટે હું કહું છું કે તમારી ડિગ્રીઓ તમારા પૂરતી નથી. જે સમાજે તમને આપ્યું છે, જે સમાજના સર્ટિફિકેટથી તમે ત્યાં સુધી પહોંચ્યા છો, એ સર્ટિફિકેટના બદલામાં તમે સમાજને શું આપવાના છો, એ સૌથી મોટો પડકાર હવે ભણેલા ઉપર છે. અને એ ચેલેન્જ છે આવનારા દિવસો માટે કે આ ભણેલાઓ સમાજ માટે શું કરી શકશે. એટલે ભલે તમને ઘર છોડીને નીકળી જાવ એવું નથી અમારો સંદેશ, પણ તમે જ્યાં પણ હો ત્યાંથી તમે સમાજ માટે શું કરી શકો એનું ચિંતન કરો. અને બસ યુવાઓને મારે એટલું જ કહેવું છે કે તમે આ જે માધ્યમ છે, આજે અમે વાતચીત કરી રહ્યા છીએ, એ જે મીડિયાનું માધ્યમ છે, એને સૌથી વધારે વાપરો. યુવાઓને મારે આ અપીલ છે કે તમારા ગામની સાવ નાની ઘટનાઓ, એ નાની ઘટનાઓને તમે મીડિયામાં મૂકવાનું શરૂ કરો. કેમ કે મીડિયા આજે સ્વતંત્ર રીતે તમારી હાથમાં છે. એના કોઈ ટેક્સ નથી, તમારે નથી એનું રજિસ્ટ્રેશન કરાવવાનું, નથી એની ફી ભરવાની, એકદમ ખુલ્લું ઓપનનેસ છે. વગર પૈસે તમારા સમાજના, તમારા ઘરના, પરિવારના, સમુદાયના પ્રશ્નો, ઘટનાઓ, તમે રોજની ઘટનાઓ, તમારા રોજિંદા જીવનના પ્રશ્નો આ માધ્યમમાં મૂકવાનું શરૂ કરો, જેથી કરીને એનો પ્રચાર થશે. અને પ્રચાર થશે એટલે એ પ્રશ્નો ઉપર સમાજને મજબૂરીથી ચિંતન કરવું પડશે, ચિંતા કરવી પડશે, વિચાર કરવો પડશે કે આ પ્રશ્નો છે એમાં શું કરી શકાશે. એટલે અત્યારે શું છે કે આપણા પ્રશ્નોનો પ્રચાર પ્રસાર, આપણા જીવનના મૂલ્યોનો, આપણા સંસ્કૃતિનું, રીત રિવાજનો આનો પ્રચાર પ્રસાર ઓછો થઈ રહ્યો છે. એટલા માટે આપણે જે છે એ ચારે બાજુથી ઘેરાઈ રહ્યા છે એવું લાગે છે. પણ જે દિવસે આપણે આ પ્રચાર પ્રસારનું માધ્યમ આપણા હાથમાં લઈશું તો ભ્રષ્ટાચારીઓ પણ શરમાશે. તમારા ગામમાં કરનારા, શોષણ કરનારા જે 2-4 લોકો હશે એ પણ શરમાશે. કેમ કે તમે રોજ તમારા ગામની અપડેટ મૂકો, તમે ચિંતન રજૂ કરો, તમે સવાલો કરો. જે દિવસે તમે ભણેલાઓ સવાલો શરૂ કરશો, આજે બેરોજગાર છીએ, પણ એ બેરોજગારો જે દિવસે ગામના પ્રશ્નો ઉપર ચિંતન શરૂ કરશે અને આવા મીડિયાના માધ્યમમાં મૂકવાનું શરૂ કરશે તો પ્રશ્નોનો ઉકેલ જરૂર મળશે. મેં એક જ દાખલો આપીશ. ઓટા નામની ફિલ્મ, એક નાનકડી ફિલ્મ અમે બનાવી હતી 20 મિનિટની, અને એ ફિલ્મમાં ઓટા ગામમાં પાણીનો સૌથી મોટો પ્રશ્ન હતો. લોકો 2 કિલોમીટર ચાલીને ડુંગર ઉતરીને પાણી લેવા જતા હતા. અમે આ ફિલ્મ થકી એ પાણીના પ્રશ્નને રજૂ કર્યું. એક જ મહિનામાં એ ઓટા ગામમાં પાણી માટે બોરવેલ કર્યો, સોલર સિસ્ટમ બનાવી અને મોટર પંપ સેટ લગાડીને એ ગામને પાણી મળ્યું. ગામના લોકો મને કહે, જીતુભાઈ, આપણી ફિલ્મને કારણે અમને પાણી મળ્યું છે. એટલે આટલું મોટું થઈ શકે છે. પ્રશ્નોનો ઉકેલ આ માધ્યમોથી થઈ શકે છે. એટલે યુવાઓ જેટલા પણ લોકોના હાથમાં મોબાઈલ છે એ બધા જ ગેમ રમો, આ રમો, તે કરો, કંઈ પણ કરો,
પણ તમે રોજ તમારા ગામની, તમારા ઘરની આસપાસની એક સમસ્યાને રોજ મૂકવાનું ફરજિયાત રાખો. જો પછી તમારા ગામમાં શું ચહલ પહલ થાય છે. આ સૌથી મોટી મીડિયા છે. કેમ કે આપણી પાસે પેપર નથી, પ્રિન્ટેડ પેપર નથી આપણી પાસે, અને નહીં કરવું જોઈએ. આટલું મોટું માધ્યમ છે. તમે ઓન પ્રિન્ટેડ, એક ફોટો એ પ્રિન્ટેડ છે, તમે ફોટો કેચઅપ કરો છો અને પછી તમે એને માધ્યમમાં મૂકો છો, નીચે લખો છો કે અમારા ઘરની બાજુમાં આ રીતનું ગટર લાઈન છે અને આખું ઉભરાય છે, અથવા તો અમારા આ ફળિયાનો રસ્તો આ રીતે એક જ મહિનામાં તૂટી ગયો, આરસીસી. એમ તમે અપડેટ ચાલુ રાખો. એટલે આ જે સવાલો ઉઠાવવાનું અને એ જે રજૂ કરવાનું છે એ જ સમાચાર છે. એટલે તમને લાગે છે કે હું ફેસબુક પર મૂકું છું, ના, એ સમાચારનું માધ્યમ છે. એટલે બધાને અપીલ છે કે આ રીતે આજે મિત્રો કામ કરી રહ્યા છે એવી રીતે તમે પણ કામ કરો. તમારી આસપાસની સમસ્યાઓ, સમાજના જીવનના તમામ પ્રસંગો આ રીતે મૂકો તો સમાજ નવેસરથી પોતાનું ચિંતન શરૂ કરશે. અને તમને બધાને આપકી જય ને જોનારાઓને પણ આપકી જય. જોહાર. કોઈ બીજો સવાલ? મારો સવાલ છે, હવે તમે ઘણા બધા પુસ્તકો લખ્યા છે, તો તમારા પુસ્તકો અને જે પણ વિષયો પર પુસ્તકો લખ્યા છે એ વિશે માહિતી આપશો. મેં શરૂઆતમાં 2013માં 2 પુસ્તકો લખ્યા હતા. રાઠવા સમાજ ઉપર એક પુસ્તક લખ્યું હતું, ગુજરાતના રાઠવા નામનું, અને એક આ બાજુ આ ઉચ્છલ તરફના ગામિતો, જેને માવચી તરીકે ઓળખાય છે, એ માવચી સમાજ ઉપર 2 પુસ્તકો, રાઠવા અને માવચી, એની ઓટોબાયોગ્રાફી તમે ગણો કે એથનિક સ્ટડી જેને કહેવાય, એ 2 પુસ્તકો લખ્યા હતા. પછી 2014માં મેં તમને જે કીધું ભાષાનું પુસ્તક, કે મને ભાષાઓનો બહુ અભ્યાસ કર્યો મેં કે આ આદિવાસી ભાષાઓને કેમ બાજુએ મૂકવામાં આવે છે, કેમ આદિવાસી ભાષામાં ભણાવાતું નથી, કેમ વહીવટી તંત્ર આદિવાસી ભાષામાં નથી ચાલતું. બંધારણમાં તો કઈ છે, બંધારણમાં તો અનુચ્છેદ છે કે ભાઈ એ જે સમુદાય પોતાની માતૃભાષામાં બોલે છે એ સમુદાય અગર જો માંગણી કરે, રાષ્ટ્રપતિની પાસે માંગણી મૂકે, અને જો એને યોગ્ય લાગે કે હા આ માંગણી બરાબર છે, તો પછી એ ભાષાને પણ રાજભાષાનું માન્યતા મળી શકે છે, એવું તો ભારતનું બંધારણ કહે છે. જે બોડો ભાષા આદિવાસી ભાષા 2004માં 8મી અનુસૂચિમાં સામેલ કરી રાજ્ય ભાષા તરીકે, સંથાલી ભાષા આદિવાસીઓની માન્યતા મળી. તો ભારતની બધી જ આદિવાસી ભાષાઓને માન્યતા મળી શકે છે. એમાં નિશાળો ચલાવી શકાય છે, એમાં યુનિવર્સિટીઓ ચલાવી શકાય છે. પણ કેમ નથી કરવું? કોર્ટ ચાલી શકે, તમારું વહીવટી તંત્ર, મામલતદાર ઓફિસ, ટીડીઓ ઓફિસ, કલેક્ટર ઓફિસ, એ બધું જ તમારી ભાષામાં ચલાવી શકાય એવું બંધારણીય જોગવાઈ હોવા છતાં કેમ આદિવાસી ભાષાઓમાં નથી ચાલતું? આ સૌથી મોટું રાજકારણ છે. જો આ કરવામાં આવે, આદિવાસી ભાષાઓમાં આ બધું વહીવટ કરવામાં આવે, તો પછી નોકરીમાં તમે 100% થઈ જાઓ, 100% અનામત થઈ જાય તમારું. કેમ કે બીજી ભાષાના માણસો તમારી ભાષામાં કેવી રીતે નોકરી કરવા આવવાના? એમને જો તમારી ભાષામાં નોકરી કરવા આવવું હોય, મહારાષ્ટ્રનો માણસ ગુજરાતમાં આવવું હોય તો એણે ગુજરાતી શીખવું પડે, ગુજરાતી નિશાળમાં ભણવું પડે. તેમ જો આદિવાસી ભાષાઓમાં જો એ ભાષાઓને માન્યતા મળી જાય અને એમાં શિક્ષણનું, વહીવટનું બધું ચાલવા માંડે, તો પછી આદિવાસી ભાષા જાણનાર માણસને નોકરી મળે. તો પછી બીજી ભાષાના માણસોને ભણવા માટે આપણી સ્કૂલમાં આવવું પડે કે ભાઈ મારી દેહવાલી ભાષા છે, તો દેહવાલી ભાષામાં વહીવટમાં જેટલી નોકરીઓ છે એમાં તમારે આવવું હોય તો તમારે દેહવાલી ભણવું પડે. આ પોલિટિક્સ છે. અને એ સમજાયા પછી કેમ આવું કરે છે અને કેમ નથી કરવામાં આવતું, આ બધું સમજાયા પછી મેં પેલું પુસ્તક લખ્યું કે ભારતીય સંવિધાન की 8वीं सूची और आदिवासी भाषाएं, કેવી રીતે આદિવાસી ભાષાઓને આ દેશે મા બાપ વગર છોડી મૂકી છે, તે એ પુસ્તકમાં લખ્યું છે મેં. પછી બીજું અમે 2019માં એક પુસ્તક કર્યું જે આખા ગુજરાતના આદિવાસી સાહિત્યનું સંકલન છે. તમામ આદિવાસી જે આઝાદીના આંદોલનમાં જે કંઈ ગીતો ગવાયા હતા તે ગીતોનું પણ સંકલન કર્યું, અને જે લોકો લખે છે એ બધું સંકલન કરીને ગુજરાતની આદિવાસી સાહિત્ય ચળવળ નામની એક પુસ્તક કરી. એ ગુર્જર પ્રકાશને પબ્લિશ કરી હતી. પછી મેં મારું એક કથાનું પુસ્તક કર્યું હતું, મોલ્હોબાઈ ગીમદેવ નામનું. એ અહીંની આખી એક પરંપરા છે જે તમારે દક્ષિણ ગુજરાતમાં હરખી તરીકે ઓળખો છો તમે લોકો. હરખી, જે ગોવાળદેવ કે કંસરી જાય ત્યારે હરખી લઈ જાય ને, તો એ હરખી અને અમારી હોબ એ એક જ છે.
ખાલી નામમાં ફરક છે, પરંપરા એક છે, પણ આવો કોઈ અભ્યાસ કોઈએ કર્યો નહીં એટલે પછી બધું જુદું છે એવું લાગે લોકોને. તો મેં આ મોલહોબાઈ નામનું જે પુસ્તક કર્યું એમાં એક આખી પરંપરા કે એક આખી વાર્તા લાંબી હતી તે રેકોર્ડ કરીને લખીને એને પબ્લિશ કરી. પછી મેં છેલ્લું મારું એક પુસ્તક હમણાં જે આવ્યું 2021માં, એ મારી કવિતાઓનો સંગ્રહ છે, અસભ્ય ઘોષિત મહુવા નામનું. કેવી રીતે આદિવાસીઓના મહુડાને કેવી રીતે અસભ્ય છે એવું દુનિયાએ ઘોષિત કરી દીધું, અને કેવી રીતે એક આખી પરંપરા આદિવાસી જીવનની એક વે ઓફ લાઈફ કેવી રીતે બદનામ થઈ. તો એના ઉપર એક ટાઇટલથી એક આદિવાસી જીવનના જે કંઈ પ્રશ્નો જે મને અત્યાર સુધી સમજાયું, લોકોએ કહ્યું, એમાંથી જે કંઈ મને અનુભવમાંથી જે કંઈ સાંપડ્યું એ બધું મેં આદિવાસી જીવન અને પ્રશ્નો અને એ બધાને કવિતાઓના રૂપમાં એ પુસ્તકમાં મૂક્યું છે. તો આ રીતે એક મારો સાહિત્યનો પણ એક પ્રવાસ છે. અને અમે લોકો 2014માં થોડાક મિત્રો મળ્યા, ડૉક્ટર આનંદ વસાવા, ડૉક્ટર કનુ વસાવા, અમે થોડાક બીજા મિત્રો, માનસિંહભાઈ, ડૉક્ટર માનસિંહ ચૌધરી, ડૉક્ટર જયશ્રીબેન ચૌધરી, એવા થોડાક મિત્રો અમે મળ્યા 2014માં. અને આ સાહિત્યનો વિકાસ થાય એના માટે અમે લોકોએ એક સંસ્થા પણ કરી, આદિવાસી સાહિત્ય એકેડેમી કરીને, અને એનો અત્યારે હું કારોબારી પ્રમુખ છું, કાર્યકારી. એટલે આવી રીતે એક આખી મારા જીવનની એક આખી કહાની છે જે કદાચ મને લાગે છે કે કોઈકને પ્રેરણા પણ આપી શકે. ઓકે, હાલના સમયે જ્યારે આદિવાસી સંસ્કૃતિ ભૂલાઈ રહી છે ત્યારે યુવાનોને આપનો શું સંદેશ રહેશે? એક તો આદિવાસી સંસ્કૃતિ આપણે કહીએ છીએ કે ભૂલાઈ રહી છે, પણ કોઈ પણ સંસ્કૃતિ સ્થિર નથી. અને સંસ્કૃતિ જો સ્થિર થાય તો એ ધર્મનું રૂપ લેતી હોય છે. સંસ્કૃતિ જ્યારે સ્થિર થઈ જાય, તમે એને વાડામાં બાંધી દો કે ના આનાથી આગળ નહીં જવાનું અને આ જ સંસ્કૃતિ છે, ત્યારે એ ધર્મનું રૂપ લેતી હોય છે. એમાં બંધારણ લખવામાં આવે કે આવી રીતે જ નાચવાનું, આવી રીતે જ વાંકા વળવાનું, આટલી જ પૂજા કરવાની, આટલા જ દિવસ સળગાવવાના, આટલું જ આ કરવાનું, આટલું જ ગાવાનું, આટલું જ બોલવાનું. આ બંધારણ લખાતું હોય છે. જ્યારે સંસ્કૃતિને તમે બાઉન્ડ્રી બનાવો અને સ્થિર કરો ત્યારે ધર્મમાં પરિવર્તિત થાય છે. એટલે હું એવું માનું છું કે સંસ્કૃતિ એ નદી છે, એ વહેતી હોય કાયમ, અને ધર્મ એ તળાવ છે, એ સડી જાય. એટલે સંસ્કૃતિને વહેતી રાખવી જોઈએ. એટલે જે પણ કંઈ પરિવર્તનો આવે એને સ્વીકારવા જોઈએ. જે સારું છે એને ટકાવી રાખવું જોઈએ. પણ આંધળું કે ના અમારું છે એટલે એને ટકાવી રાખવાનું, જેના વિશે આપણને કોઈ જ ખબર નથી અને કોઈ એમાં વૈજ્ઞાનિક કોઈ વાત નથી, કોઈ સારા મૂલ્યો નથી, તો એવી બાબતો છોડી દેવી જોઈએ. દાખલા તરીકે આપણા સમાજમાં ડાકણ પ્રથા હતી, ભૂત પ્રેતમાં માનવાની પરંપરાઓ હતી, તો આજે ભૂસાતી જાય છે. કેમ? તો કે સંસ્કૃતિ પરિવર્તનશીલ છે. એટલે જે ખોટું હોય છે તે સમાજ છોડી દેતો હોય છે. જે સારું નથી લાગતું એને છોડી દે અને નવું કંઈક સારું લાગે તે નવું અપનાવે. એટલે આપણા જે જીવનમાં જે સારી વાતો છે, દાખલા તરીકે આપણે પ્રકૃતિને આદર કરીએ, પ્રકૃતિ માટે લડીએ, પ્રકૃતિને બચાવવાની કોશિશ કરીએ, પ્રકૃતિનો આદર કરીએ, પૂજા કરીએ, તો એ આપણું સારી વાતો છે સંસ્કૃતિની. તો એવું આપણે બચાવી રાખવું જોઈએ. સામૂહિક રીતે નાચીએ, સામૂહિક રીતે ગાઈએ, સામૂહિક રીતે કામ કરીએ, સામૂહિક રીતે ખેતરોમાં એકબીજાને મદદ કરીએ, સામૂહિક રીતે કોઈના પ્રસંગોમાં મદદ કરીએ. એ જે સામૂહિકતાનો જે ભાવ છે સંસ્કૃતિમાં, એ સારો છે. એ આપણે ટકાવી રાખવો જોઈએ અને એને પ્રચાર બી કરવું જોઈએ કે બીજા લોકો બી આપણી પાસેથી શીખે. કેમ આપણે આદિવાસીઓ પૂરતું રાખીએ? જે સારું છે એને તો આખી દુનિયામાં ફેલાવવું જોઈએ. બીજા લોકોને બી શીખવાડવું જોઈએ કે આ સારું છે, શીખો અમારી પાસેથી એમ. એટલે માત્ર યુવાઓએ આ શીખી લેવાનું એવું નથી, પણ યુવાઓએ પહેલાં સમજવું પડશે કે આપણા સાંસ્કૃતિક જીવનમાં શું સારી બાબતો છે. અત્યારે શું છે કે ધોતી અને કફની અને એમ લગાવીને માથે પાઘડી બાંધી લો એટલે બધા જ યુવાઓને એમ લાગે કે અમે હવે આ સંપૂર્ણ આદિવાસી થઈ ગયા છીએ. હા, કોઈ બેન હોય તો એ બેન આમ ઘરેણાં પહેરી લે અને એનું કંઈ પેલું જે એની પરંપરામાં પહેરતા હોય દાદા દાદીઓ એવું પહેરી લે
એટલે બેનને એમ સ્વાભિમાન થવા માંડે કે હું આદિવાસી છું. ખરેખર કપડાં એ આદિવાસી ઓળખ નથી. કપડાં તો તમે બજારમાંથી લાવો છો, તમારું પોતાનું થોડું બનાવેલું છે. એઝ એ આદિવાસી તો આપણું પોતાનું શું બનાવેલું છે આપણે એને જ આદિવાસી ગણાશે ને. આપણે શું બનાવ્યું છે? પૂર્વોત્તરના આદિવાસીઓ પોતાના કપડાં જાતે વીણીને પહેરે છે, તો એ સ્વાભિમાનની વાત છે. તમે તો બજારમાંથી લાવો છો, તમારું ઘરેણું બજારમાંથી, તમારા કપડાં બજારમાંથી, અને તે પહેરીને તમે એમ કહો છો કે અમે હા 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 આદિવાસી. તો તમે પાલન પોષણ તો પેલા લોકોનું જ કરો છો સંસ્કૃતિના નામે. એક કાર્યક્રમ કરો એટલે બજારમાંથી તો 2-4 લાખ રૂપિયા બજારવાળા કમાવી જાય. તમારી આસપાસ, બજારની આસપાસ જો કાર્યક્રમ ગોઠવો તો કોઈ ધોતી ખરીદવા જાય, કોઈ ઘરેણું ખરીદવા જાય, તો એ મૂલ્ય નથી. આદિવાસી જીવન એટલે કે ઓછામાં ઓછો ખર્ચો, ઓછામાં ઓછું બજાર તમારા ઘરમાં હોય, બજાર વગર તમે કેવી રીતે સ્વાવલંબનથી જીવી શકો, એ સંસ્કૃતિ છે. અને યુવાઓએ એ શીખવાનું છે. એટલે યુવાઓને સંદેશ છે મારો કે એ બધો પહેલા અભ્યાસ કરે, સંસ્કૃતિમાં સારી બાબતો શું છે, છોડવા જેવી શું છે, અને જે સારી બાબતો છે એને કેવી રીતે ફરી પાછું, જો એ નહીં હોય, બચેલી ના હોય, તો એને કેવી રીતે વિકસિત કરીએ, ફરી પાછા સમાજમાં એસ્ટાબ્લિશ કરીએ, એને વિકસિત કરીએ, પ્રચારિત કરીએ. આજે તમને કહીએ કે કોઈ યુવાનને એમ કહીએ કે પ્રકૃતિને આપણે જે માનનારા છીએ, તો આપણે 10-12 ઝાડના નામ કહો અને એ ઝાડનું એના ગુણોની વાત કરો. એ 10 ઝાડ આપણને ક્યાં ક્યાં કામ લાગે, તો યુવાનોને નથી ખબર. હવે તમે કેવી રીતે પ્રકૃતિ પૂજક હોઈ શકો જેને પ્રકૃતિ, બાયોડાયવર્સિટી જ વિશે ખબર નથી? એટલે પહેલા પ્રકૃતિ અને સંસ્કૃતિ અને એ બધાને સમજો, અને સમજાય પછી જે કંઈ સારી બાબતો છે એને જીવનમાં અપનાવો, જીવનમાં લાવો. આમ આંધળું દેખાદેખી વાળું સંસ્કૃતિની પાછળ તમે પડશો નહીં, નહીતર સમાજ ગૂંચવાઈ જવાનો. ખાલી કપડાને એટલું જ હાથમાં બચી રહેશે, બીજું બધું ખોવાઈ જશે.